માવઠાના કહેર બાદ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડી વધી રહી છે. વહેલી સવારે અને રાત્રે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. કારણ કે હાલ તો ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશથી લઈને કાશ્મીર સુધી હાલ હિમવર્ષા જોવા મળી. હવામાન વિભાગની આગાહી છે કે આગામી કેટલાક દિવસો ખૂબ જ ઠંડા રહેવાના છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ઠંડી કહેર મચાવી રહી છે. આપણા ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ રહી છે. જોકે ખરી ઠંડી માટે હજુ થોડી રાહ જોવી પડશે. હવે જુઓ આખરે કેવી રીતે આગામી દિવસોમાં ઠંડી મચાવશે કહેર. માવઠાનો માર અને મુક્તિ મળ્યા બાદ હવે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ રહી છે. નલિયામાં તાપમાનનો પારો 15 ડિગ્રી સુધી ગગડી ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 3 દિવસ છે અને 3 ડિગ્રી તાપમાન ઘટવાનું છે, જેના કારણે ઠંડી વધી શકે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીએ રફતાર પકડી લીધી છે. હવે ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતમાં શરૂ થઈ હિમવર્ષા. કાશ્મીરમાં વરસી રહ્યો છે બરફ. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો પ્રારંભ. રાજસ્થાનથી મધ્યપ્રદેશ શીતલહેર. હવે દેશના અલગ અલગ રાજ્યોમાં શિયાળો જામી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડી કહેર મચાવવાની શરૂઆત થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ઠંડી વધુ પડી રહી છે. આપણા ગુજરાતમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ. ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગબડ્યો. લાહોલ સ્થિત જિલ્લામાં તાબોમાં રાત્રે લઘુત્તમ તાપમાન -5.5 ડિગ્રી નોંધાયું. હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા, કાંગડા અને મંડીમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે. રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે. ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં હવામાન બદલાયું. જમ્મુ કાશ્મીરના પર્વતોમાં તાજી બરફ વર્ષા થઈ. જમ્મુ કાશ્મીરના વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં તાજી હિમવર્ષા થઈ, જેનાથી અનેક વિસ્તારો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા હતા. હિમવર્ષાથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું, જેઓ ઠંડીનો આનંદ માણતા અને શિયાળાના મનમોહક દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા. હવામાન અધિકારીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કાશ્મીરના ઊંચા પહાડી વિસ્તારોમાં વધુ હિમવર્ષા થવાની અપેક્ષા છે, જેનાથી પ્રવાસીઓ અને શિયાળુ રમતગમતના ઉત્સાહીઓનો ઉત્સાહ વધુ વધશે. પ્રવાસન જગતના લોકોએ હિમવર્ષાનું સ્વાગત કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન જમ્મુ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને હિમવર્ષાની થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. ઉત્તરાખંડમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. પહાડી જિલ્લામાં હિમવર્ષા થવાની સંભાવના છે. ગઢવાલ વિભાગના ઉત્તરકાશી, ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તેજ પવન પણ ફૂંકાઈ શકે. તાપમાનમાં ઘટાડો થવાથી અહીં તીવ્ર ઠંડી પડી રહી છે. રાજ્યમાં હવે પડશે ઠંડી. 3 દિવસમાં ઘટશે 3 ડિગ્રી તાપમાન. નલિયા રહ્યું સૌથી ઠંડુ શહેર. માવઠાની અસર ઉતર્યા બાદ આખરે ગુજરાતના દ્વારે શિયાળાએ ટકોરા મારવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો અનુભવાશે. ગુરુવાર રાત્રે નલિયામાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. ગત રાત્રિએ શહેરમાં 21.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઓછું હતું.
એ જ રીતે નલિયાનું તાપમાન પણ સામાન્ય કરતાં 2.5 ડિગ્રી ઓછું રહ્યું હતું. કચ્છ જિલ્લામાં હાલ વાતાવરણીય વિષમતાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. કારતક મહિનાના બીજા પખવાડિયાની શરૂઆતે તાપમાનમાં 1.5 થી 3.5 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીની શરૂઆત થઈ. નલિયામાં 3.5 ડિગ્રીના ઘટાડા સાથે પારો 15.5 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થતા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું. બીજી તરફ ભુજમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું. ભુજમાં લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી, કંડલા પોર્ટ પર 21 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં વહેલી સવાર અને રાત્રે ઠંડક, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થવા લાગ્યો. જો કે આગામી દિવસોમાં ઠંડી રાજ્યમાં કહેર મચાવશે. રાજ્યના શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલી 18.4 ડિગ્રી, ડીસા 18.8 ડિગ્રી, ભુજમાં 19 ડિગ્રી, રાજકોટમાં 20 ડિગ્રી, ગાંધીનગર 20.2 ડિગ્રી, વડોદરા 20.4 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી અને ભાવનગરમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ માવઠાના મારથી રાહત મળ્યા બાદ હવે ઠંડી આગામી દિવસમાં કહેર મચાવી શકે. નવેમ્બર મહિનામાં સામાન્ય જ ઠંડી જોવા મળશે. જો કે ડિસેમ્બરની શરૂઆત ખૂબ જ આકરી સાબિત થઈ શકે. બ્યુરો રિપોર્ટ, TV9.